જય માતાજી મિત્રો, તો આજે આપણને વર્તી બોલાવી મળી ગઈ છે અને આપણે તો અડધા કલાક પહેલાં નીકળી ગયા છે અને આપણે પકવાયા છે ડાકોર. તો વિડીયોમાં બને રહેજો. ફાઇનલી મિત્રો આપણે ડાકોર પહોંચી ગયા છે, જોઈ શકો છો તમે. આપણે હવે જઈ રહ્યા છીએ સેવાલિયા બાજુ, અને જ્યાં બ્રિજ પર ચોકડી આવેલી છે ડાકોરમાં. જોઈ શકો છો એનું લોકેશન તમે. ઓવરટેક કરવા માટે તો કઈ ચલો મિત્રો, ડાકોરથી જે આપણે સેવાલિયા બાજુ નીકળી ગયા છે. રોડ પણ બહુ ડેન્જર બનાવેલો છે, બ્રિજ બનાવેલો, બ્રિજ ઉપર ચોકડી આપેલી છે. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે ડાકોરથી સેવાલિયા બાજુ. જોઈ શકો છો ગળતેશ્વર, સેવાલિયા, ગોધરા. તો આપણે સેવાલિયા રહ્યું છે 21 કિલોમીટર. તો વિડીયોમાં બના રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ઠાસરા. જોઈ શકો છો તમે મિત્રો. હજુ આપણે સેવાલિયા રહ્યું છે 14 કિલોમીટર. જોઈ શકો છો ને આપણે પહોંચી ગયા છે ઠાસરા. તો ઠાસરાનો વ્યૂ જ આવો છે, લોકેશન તમે જોઈ શકો છો. ઠાસરા આ છે ઠાસરા સિટી. આવી ગયું છે ઠાસરા બસ સ્ટેશન. તમારી તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ગળતેશ્વર. જોઈ શકો છો અંબા છે. અંબાથી આપણે જમણી સાઈડ મારીએ, આ રોડ ડાયરેક્ટ ગળતેશ્વર જાય છે. અહીંથી મિનિમમ આપણે 1-1.5 કિલોમીટર થાય ને. અત્યારે તો ગળતેશ્વરમાં માહોલ ગરમ હશે, કારણ કે અત્યારે ગરમી પડે એટલે ફૂલ ટ્રાફિક હશે. બધા એન્જોય કરવા માટે આવ્યા છે ગળતેશ્વરમાં. આપણે જાત પણ મિત્રો આપણી જોડે ગાડી જોઈ શકો છો, ગાડી મોટી છે. અને બીજી વાત કે ગાડીમાં માલ ભરેલો છે, એટલે આપણે જઈ નહીં શકતા. એટલે આપણે આવીશું ગળતેશ્વર, પ્રવાસ લાગશે. એન્જોય માટે આપણે પણ આવવાના છે મિત્રો ફેમિલી સાથે. ને હવે આપણે જ્યાં સેવાલિયા 10 કિલોમીટર ખાલી રહ્યું છે, જોઈ શકો છો ને મિત્રો. એપા તો વાત જ થાય એની, ગરમી એટલી બધી પડે છે ને મિત્રો. જે કામ વગરના ભાઈઓ બહેનો જે બહાર ફરે છે એમને ફરવું જ ના જોઈએ, કારણ કે આપણા અંબાલાલ કાકા કહે છે કે તમે 11 થી 2 વાગ્યા લગી ઘરની બહાર નીકળશો નહીં. પણ અમારી તો મજબૂરી છે, સારું અમારે તો નોકરી છે એટલે તાપમાં ફરવું પડે એવું છે. જે ભાઈઓ બહેનો રખડી ખાય છે, એમની બહાર રખડે છે, એમના માટે બહુ સારી વાત છે. કોઈએ બહાર નીકળવું નહીં. જોઈ શકો છો સેવાલિયાનો રસ્તો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ સેવાલિયા. આમ તો 3.5 કલાક થયા છે. એનું લોકેશન જો આ તાપ તાપ તાપ, તમને ચોઈસ હોય જ નહીં દેખાય. એની પોઝિશન તો જો ખાલી જોઈ લો. મારો ડ્રામા થઈને જોઈ લો ને જા. મિત્રો આપણે જવાનું છે અશોક લેલનમાં. જોઈ શકો છો આવી ગયું છે આપણે અશોક લેલન. જોઈ લો આવી ગયું છે અશોક લેલન. તો ફાઇનલી મિત્રો આપણે સેવાલિયાથી બાલાસિનોર બાજુ નીકળી ગયા છે ને વાગ્યા છે સમથિંગ 2. આપા તાપનો ગરમી એટલી બધી પડે છે ને એની વાત જ ના થાય. તો તાપમાં તારે 2 વાગ્યા છે. એ ધોરણ રૂમાલ બાજુ તો માથામાં દુખવાનું ચાલુ થઈ ગયું છે, કારણ કે ગરમી એટલી બધી પડે છે. અને બીજી વાત મિત્રો કે જો તમને કોઈ પંખા તારે, કુલર તારે, એસી તારે તમને રહેતા હોય અથવા ઘર નોકરી મળી હોય તો કોઈ નસીબદાર સમજજો, કારણ કે અત્યારે ગરમી એટલી બધી પડી છે કે એની વાત 45 થી 55 ડિગ્રી તાપ પડતો છે. જે આપણે બાલાસિનોર રોડ ઉપર છે ને એટલો બધો સાધનો જોવા નહીં મળતો, કારણ કે તાપમાં કોઈ નીકળવા જ તૈયાર નહીં.
આપણે જો મિત્રો કે આપણે નોકરી છે એટલે આપણે નોકરી તો કરવી જ પડે ને. તો ટાઈમે ડિલિવરી ના કરીએ તો તકલીફ છે. તો ખાલી એની પોઝિશન જોવા તમને બતાડું રોડ પરની. જો દેખાય એટલો બધો સાધન, કારણ કે તાપ જ એટલો બધો પડે છે. તો આપડે અંબાલાલ કાકાનું કહેવું એવું છે કે તમે બહારથી થઈને ઘરની બહાર નીકળશો નહીં. છે ને જોયેલો રોડ આખો ખાલી છે ને. તો મિત્રો મારું તો કેવું એટલું છે કે જે કામ વગરના ભાઈઓ બહેનો બહાર રખડે છે અને એ કરવું ના જોઈએ. હું નસીબદાર છું મિત્રો તમે કે તમને કુલર દરે, એસી દરે કે પંખા દરે નોકરી કરવાની મળી છે. તો આપણે તો બીજું કઈ કહેવાનું નહીં. જય માતાજી. અને આવી પોઝિશન છે અત્યારે 2 વાગે છે, ખતરનાક તાપ પડે છે. તો મળીએ એક નવા વિડીયોમાં. જય માતાજી. જોઈ લો રોડ ખાલી જ છે, દેખાય તો બધા કેનાલ આજુબાજુ જોઈ શકો છો. સીટ જેવું હા ગોળા પાવર છે પણ સીટ જો ખાલી જોઈ લો. તો આપણે મિત્રો બાલાસીનો રોડ પરથી પાતોએ લસુંદરા આવી ગયા છે. લસુંદરાની બાજુમાં નર્મદા મોટી કેનાલ છે. તો આપણે કેનાલના દ્રશ્યો ઉતારતા હતા. આપણે બાવરના પણ આ ચરામાં નકરા બાવર જ થાય છે, જોઈ શકો છો. અને ઉપરથી લુક કેવો આવે જો. તો સેટેથી એવું લાગે કે કોઈ ડુંગર છે, આ કઈ ડુંગર નથી, ગોળા બાવર જ છે. આ એક ગોળા બાવર હે. રામપુર